અને ભક્તો તમને કહું છું, આજે માણસના શીલ ઉપર ભક્તો જબરી ઘાતો આવી રહી છે. માણસની આંખ આ શિકારી બની જઈ રહી છે. આંખમાંથી પ્રેમ અને કરુણા દયા જાણે વિદાય લેવા પામી છે. એક યુવાનોને કહું છું, આંખ ઉપર તમે કાબુ રાખજો. અને બાપ, આ તો સાવરકુંડલા શહેરમાં કથા ચાલી રહી છે. સાવરકુંડલાની એ કહાનીને કદી ભૂલશો નહીં. જોગીદાસ ખુમાણે બાપ આ સાવરકુંડલા નાવલી શહેરમાંથી જ્યારે પ્રસાર થઈ રહ્યા હતા, અહીંની જ ઘટના ઓચિંતક નારી પર દ્રષ્ટિ પડી, આંખ મીચી લીધી, પોતાને ઉતારે જઈ ચટણી મંગાવી અને દોથા ભરી ભરીને આંખમાં ચટણી નાખવા માંડ્યા. અરે સાગરે તો હાથ પકડી રાખ્યા, નામદારા શું કરો છો, આંખ ફૂટી જશે. અત્યારે જોગીદાસના મોઢામાં શબ્દ નીકળ્યા હતા, આંખ ફૂટી જાય મને પોસાય, પણ આંખ ફગી જાય એ મને ન પોસાય. ફગી જાય મને ન પોસાય, ફૂટી જાય મને પોસાય. મારી માએ મારું નામ જોગીદાસ રાખ્યો છું, જોગીઓનો દાસ છું, અને મારી દ્રષ્ટિ પર નારીના ઉપર પડે મને પોસાય નહીં. બાપ, સાવરકુંડલામાં જ્યારે કથા ચાલી ત્યારે યુવાનોને કહું છું, જિંદગીમાં ક્યારે દ્રષ્ટિને ફગવા નહીં દેશો. સંકલ્પબદ્ધ બનજો. એક પરિણીત નારી સિવાય ભલે ગ્રસ્ત હોય, જગતની તમામ નારી મારા માટે મા, બહેન, દીકરી સમાન છે. ભક્તો, આપણે હિન્દુસ્તાનના બાળકો, આપણે હિન્દુસ્તાનના બાળકો છે. આપણે કોના વારસદાર છે વાતની જિંદગીમાં કદી ભૂલશો નહીં. બાપ, આપણે વાંદરાના વારસદાર નથી. આપણે પ્રભુ રાઘવના વારસદાર છે. આપણે ભગવાન સ્વામિનારાયણના વારસદાર છે. આપણે ભગવાન કૃષ્ણના વારસદાર છે. આપણે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીના વારસદાર છે. આપણે દાદા ખાચર પરોદભાઈના વારસદાર છે. આપણે સ્વામી વિવેકાનંદજીના વારસદાર છે. આપણે નરસિંહ મહેતાના વારસદાર છે. ભૂલશો નહીં, આપણે કોના વારસદાર છે. જિંદગીમાં ક્યારે આંખ ફગવી ન જઈએ.